હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મારી ઘરે આવ્યા છે પરબતબા, એટલે કે ફૂલવાદી છે, રહેવાસી છે રાધનપુરના. અને કોઈ દિવસ કોઈ પાસે મેં સાપ કે કોઈ પાસે મોરલી જોવા નથી મળી મને. અને હજી સુધી પરબતબા લઈને ફરે છે એમના રોજીરોટી માટે. તો તમે પહેલાં ગોગાના દર્શન કરી લો અને પછી મિત્રો સાંભળજો મોરલીના સૂર. તો મોરલી પોતે વગાડે છે અને કઈ સંગીતમાં વગાડે છે કોમેન્ટ કરજો, તો તમને સંભળાવું મોરલી અને ગોગાજીના દર્શન કરાવું. અને પથ્થરમાંથી પોતે બનાવે છે પૈસા. તો તમે પણ આ નાટક થોડુંક એમનું જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, તમને બતાવી દઉં ગોગાના દર્શન કરાવી ગયા કે હાથ હાથ કાર પડ્યા ગોગા ખૂબ તું હવા મેળવી, ખેતીમાં વાડીમાં આરામાં કચરામાં ખૂબ રક્ષણ કરજે, ધંધાના અંદર તું હવા કરજે. એટલે બે ના બસ બસ જય ચલો. બસ બસ ભગત બસ. બાએ મસ્ત વાંસળી વગાડી છે, મને પણ ગમી ગઈ છે. તમને કોઈને ગમે તો કોમેન્ટ કરી દો. આ મેદાનની માટી અડધી શેતી અને માતા લાલબાઈ ફૂલબાઈનું નામ લીધું. રૂપિયો દેખાય દેખાય. હા બસ લઈ ગયા. આના ઉપર 2 મંતર દીધા એટલે જલ્દી તૈયાર થાય. આ જૂના માણા બેઠા છે એટલે જૂનો નાણો ઇન્દિરા ગાંધીનો 5મી સીટો બની તૈયાર થાય. આ ફૂંક મારી એટલે આ જૂનો નાણો ઇન્દિરાનો વખતનો. હાચા ભગત હાચા. હવે અમે એમના આવવાના. હાલો સાહેબ ગોગા તો હાલો અમારા વખતના સીરિયા જમાના નથી રહ્યા ભાઈ. હવે આ મોબાઈલ આવ્યા એટલે બધા અમારા મોરલિયાના બધા સંગીત ઉતરી ગયા છે. આ મેદાનની માટીને અડધી શેતી અને કડાથી અવાજ ફૂંક મારું એટલે હાથોડીનો કાંકરો બની જાય એટલે હાથોડીનો યા તમારું એને સેમ ટુ સેમ થઈ ગયો. મારે આ બેટી ભગવતીનો ફોટો છે ભાઈ.